જેઠ મહિનાનો પ્રથમ સોમવાર આવે એટલે ખાખરી ધારવાડી ખોડિયાર માતાજીના મંદિરે ગામની વત ગામ મેળો અને આ વખતે કાનગોપીનું આયોજન કરી ગયેલ છે તો તેના નાના મોટા કામ કરવાના છે તો હાલો કરી દઈએ અમે ચાલુ. જય ખોડિયારમાં જય માતા. સ્વાગત છે નવીન લોકમાં. સવારમાં ઉઠ્યો તો એક કામ આવી ગયું. આ હતું ડીઝલ ને લઈને જવાનું હતું મંદિરે. પછી મારા કાકા ત્યાંથી કુતરાના રોટલા લઈ લીધા અને ટ્રેક્ટર વાળા ભાઈને ચાલુ ગાડીએ ફોન કરી દીધો. પછી 3 હેટરિંગ કરીને કારા રોડ ઉપર ચડાવી દીધી. પૂગી ગયો માતાજીના મંદિરે. માતાજીના મંદિરે પૂગીને ધજાના દર્શન કરી લીધા. પછી ટ્રેક્ટર વાળા ભાઈને ડીઝલ દેવા નતો એને લોટાવેટરનું કામ ચાલુ હતું. ડીઝલ દઈ દીધું ને એને પૂરી દીધું ટ્રેક્ટરમાં. પછી હું આવી ગયો માતાજીના મંદિરમાં ખાખરી ધારવાડી ખોડિયાર માતાજીના શાંતિપૂર્વક દર્શન કરી લીધા. હવે આ ગ્રાઉન્ડમાં લોટાવેટર એટલા માટે મારવું કેમ કે જેઠ મહિનાના પ્રથમ સોમવારે 22/6/2024 ના સોમવારે છે આ કાનગોપી. હવે ખાખરી ધારવાડી ખોડિયાર માતાજીના મંદિરે જેઠ મહિનાનો પ્રથમ સોમવાર આવે એટલે ગામની વાત ગામ મેળો અને આ વખતે કાનગોપીનું આયોજન કરી ગયેલ છે તો બધા ભક્તોને પધારવા અમારું ભાવભર્યું આમંત્રણ છે. અને આ કાનગોપીનું આયોજન કરવામાં આવેલ છે આઈખોડલ મિત્ર મંડળ ગ્રુપ ફુલરામા દ્વારા. તો બધા ભક્તો આવું અમારું ભાવભર્યું આમંત્રણ છે. માતાજીના મંદિર પ્રસાદી પણ રાખી ગયેલ છે તો પ્રસાદીનો લાવો લેતા જઈજો. અને હું માતાજીના મંદિર રહેતો હતા એક ને બે ને આજે તો 4 ફોલોવર ભેગા થઈ ગયા. બધાને વિડીયોમાં લઈ લીધા. અને મંદિરે છે પાણીનો અવેડો વાક્યું તોડ નાખ્યું હતું. વાક્યું બદલાઈ નાખ્યું પછી લેવાની હતી સૈકલાની સાઈડ બધી મિક્સ કરીને પછી માતાજીના મંદિરે સાઈડ પણ લઈ લીધી. મંદિરે સબૂતરા હતા પક્ષીઓને સાઈડ માટીમાં સાઈડ નાખી દીધી ને પાણીના કુંડિયા ભરી દીધા હતા. સૈકલાની સાઈડનું બાસ્કુ લઈને ત્રાંસ્ટિંગ વાળાને કાર રોડ ઉપર ચડાવીને પૂગી ગયો વડાઈ કે પૂગીને વડાકવાળા ભાઈને ખેલબો અને સૈકલાની સાઈડ દેવા નથી તે દઈ દીધા. પૂગી ગયો ઘેર પાણી આવ્યું હતું કાઢ્યો કુતરો હોટલ બેઠો હતો પછી મારે નાસ્તો કરો તો નાસ્તો કરવા બેસી ગયો હું. આવી ગયો પછી સોંદડી બાપા મહાદેવના વાસરા બાપાના મંદિરે કુતરાના રોટલા નાખવાના હતા. રોટલા નાખી દીધા ને સૈકલાના સબૂતરામાં પાણીના કુંડિયા ભરવાના હતા એ ભરી દીધા. પછી સોંદડી બાપા મહાદેવના વાસરા બાપાના શાંતિપૂર્વક દર્શન પણ કરી લીધા. અને પછી મારા ગામમાં એક વસ્તુ લેવા જવાની થઈને મારા ભાઈબંધ પછી આવતો તો હાલીને પછી એને ગાડીમાં બેહાર લીધો. અને ગામમાં આ વસ્તુ લેવા ગયો તો સોંદડી બાપાના મંદિરે ફિટ કરવા નથી કરી દીધી. અને માતાજીના મંદિરે ઝાઝા સમયથી ફ્રીજ હતું બંધ. ફ્રીજ ને ચાલુ કરવો નતું તો ફ્રીજ રિપેર કરવા વાળા ભાઈ હતા પણ મંદિરે લાઈટ નથી. પછી આવી ગયો તો અમારા ગામના સાસેટ કહેવાય ને પછી કરવા માંડ્યા ફ્રીજ રિપેરિંગ. અને પછી તો ફ્રીજ કમ્પ્લીટ રીતે ચાલુ થઈ ગયું. બિલ આવી ગયું 5550. આ બિલ આઈખોડલ મિત્ર મંડળ ગ્રુપમાંથી દઈ ગયેલ છે ને આ પછી આવી ગયું તો માતાજીના મંદિરે આવ્યો તો ત્યાં લોટાવેટર રાખવાનું કામ પણ પૂરું થઈ ગયું. આજનો મિલ લગાવી વિડીયો પસંદ આવે લાઈક કરી નાખજો. હાલો બાય બાય.